મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। શ્રી રાજાભાઈ વામાભાઈ મારું ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત ભરવાડ યુવા સંગઠન પોલીસ પરીક્ષા શિબિરની પ્રવેશ પરીક્ષા તથા મોટિવેશનલ સેમિનારનું આયોજન જીસેટ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે તારીખ 28/7/2024ના રોજ રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય રામબાપુ બાવળીવાડી ધામ, પૂજ્ય નામદેવ બાપુ મોટી બોરુ ધામ, सांसद मितेशभाई पटेल, सोजित्रा धारासभ्य विपुलभाई पटेल, अमूल डेरी वाइस चेरमेन कांतिभाई सोड़ा परमार, कल्पेशभाई गरिया जीएसटी ऑफिसर एलजी भरवाड़, समाज सुधारक अधिकारी खेड़ा, हरीशभाई शाणी आरएसएस अग्रणी, मयूरभाई सुथार चेरमेन आविष्कार संस्थान, डॉक्टर आशवभाई पटेल कारोबारी सभ्य भाजप गुजरात प्रदेश, दिलीपभाई भरवाड़ प्रमुख भरवाड़ युवा संगठन, मेहुलभाई भरवाड़ उपप्रमुख भरवाड़ युवा संगठन, मुख्य वक्ता तरीके मोटिवेशनल स्पीकर शैलेषभाई सकपरिया तथा समाजना प्रोफेसर विविध क्षेत्रना कर्मचारीओ शिक्षकों और खूबज मोटी संख्याना समाजना युवाओं हाजर रह्या था। आ समग्र कार्यक्रम में ज्ञातिना होनहार भावी पुलिस ऑफिसर्स माटे लेखित परीक्षा तेमज एक्सपर्ट पेनल द्वारा इंटरव्यू पण योजवामां आव्या हता। आ समग्र कार्यक्रमનું ખૂબ અદ્ભુત અને સફળ આયોજન ભરવાડ યુવા સંગઠનના મહામંત્રી અમિતભાઈ રાજાભાઈ મારુ અને એમની ભરવાડ યુવા સંગઠનની ટીમે કર્યું હતું અને ઉપસ્થિત સૌ કોઈએ આ અતિ સફળ આયોજનની પ્રશંસા કરી હતી। रणछोड़भाई भरवाड़ प्रवक्ता भरवाड़ युवा संगठन गुजरात राज्य। आज रोज आणंद मुकामे राजाभाई वामाभाई मारू फाउंडेशन और भरवाड़ युवा संगठन गुजरात प्रदेशना संयुक्त उपक्रमे अमितभाई मारू और अमरा प्रमुख दिलीपभाई भरवाड़ एमना सौजन्यथी समग्र गुजरात में आगामी जे कॉम्पिटिटिव एक्जाम है खास करीने पोलीस ની ભરતીની જે સરકારશ્રીની જાહેરાત છે આવનારા દિવસોમાં તેને અનુલક્ષીને સમાજના જે નવયુવાનો છે એમને પ્રોપર તાલીમ મળી રહે એના સિલેક્શન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ડૉક્ટર આશવ પટેલ, ડાયરેક્ટર દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર, સીપી પટેલ કોમર્સ કોલેજ। આજનો કાર્યક્રમ રાજાભાઈ વામાભાઈ મારું ફાઉન્ડેશન અને ભરવાડ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ છે ભરવાડ સમાજના યુવાઓને પીએસઆઈની ભરતી માટે તાલીમ શિબિર આપવા માટેનો। આજે લગભગ 1100થી બી વધુ વિદ્યાર્થીઓએ આ તાલીમ શિબિરમાં આવવા માટે થઈને નોંધણી કરાવી હતી। એ નોંધણી અંતર્ગત શૈલેષભાઈ सकपरिया સાહેબના એક વક્તવ્ય સાથે સમગ્ર જિલ્લાના ભરવાડ સમાજના આગેવાનોને સમક્ષ રાખી અને સંતો મહંતોને આગળ રાખીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાંથી લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ પીએસઆઈની અંદર પોતાની પરીક્ષા ઉત્તીર્ણ કરી શકે એવા અભિગમ સાથે એક શિબિર રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓને આ હોસ્ટેલની અંદર એટલે કે શ્રી રાજગંગા હોસ્ટેલ જે બનાવવામાં આવી છે અમિતભાઈ મારુના દ્વારા એના ઉપલક્ષની અંદર એમને રાખી સંપૂર્ણ વ્યવસ્થા કરીને એમને તાલીમ આપવામાં આવશે। આ એક અદ્ભુત એક ભાવ, એક આત્મીયતાનો ભાવ સમાજ પ્રત્યેનો આ પરિવારનો છે। આ રાજાભાઈ વામાભાઈ મારું ફાઉન્ડેશન અને ભરવાડ યુવા સંગઠનના બંનેના ભાવથી
સમગ્ર ગુજરાતમાંથી લગભગ ખૂબ બધા વિદ્યાર્થીઓએ એમના સમાજમાંથી ભાગ લીધો છે અને એક ગર્વથી એવું કહી શકાય કે આ સમાજ જો આ શિક્ષણની તરફ નજર રાખીને આગળ વધશે તો આવનાર સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ સારા પરિવર્તનો દેખાશે. આ સમાજ હંમેશા આગળ રહીને રક્ષા અને સુરક્ષા અને એક મુખ્ય પ્રવાહની અંદર આવીને સૌની સાથે ખભે ખભા મિલાવીને સમાજની રાષ્ટ્રની સેવા કરવા આવે ત્યારે આ પરિવારે અને આ સમાજે અને આ ફાઉન્ડેશને જ્યારે એક આ અદ્ભુત વાત ઊભી કરી છે, એક નવો અભિગમ આદર્યો છે, એને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ.